ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી 5 જિલ્લામાં ઓરેન્જ અને 7માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ વખતે રાજ્યમાં વધારે વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે। હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની ગયો છે અને એકાદ દિવસમાં તે વધારે મજબૂત બને તેવી શક્યતા છે। બંગાળની ખાડીની આ સિસ્ટમ મજબૂત બન્યા બાદ તે ઓડિશા છત્તીસગઢ પર થઈને મધ્યપ્રદેશ તરફ આગળ વધશે। આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થશે। સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી વરસાદ નથી અને તેની અસર ઊભા પાક પર થઈ રહી છે। ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે પાકમાં નુકસાનના સમાચાર આવી રહ્યા છે અને જો હજી વધારે વરસાદ ખેંચાય તો અનેક વિસ્તારોમાં ચોમાસું ઉત્પાદન પર અસર પડવાની શક્યતા છે। જો તમે પણ ગુજરાતની પડે અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। મહત્વનો સવાલ કે ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા છે, પરંતુ કયા વિસ્તારોમાં ક્યારથી શરૂ થશે વરસાદ? બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત બન્યા બાદ તે ભારતના ભૂભાગો પર આગળ વધવાની શરૂઆત કરશે, જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન પલટવાની શક્યતા છે। આ સિસ્ટમ ઓડિશા અને છત્તીસગઢ પરથી થઈને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના વિસ્તારો પર 15 તારીખની આસપાસ પહોંચે તેવી શક્યતા છે। એટલે કે આવતીકાલથી આ સિસ્ટમની અસર શરૂ થઈ જશે, જેથી રાજ્યમાં 15 થી 17 સપ્ટેમ્બરની આસપાસથી હવામાન પલટાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે। ગુજરાતમાં 15 થી 21 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે, જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું ઓગસ્ટની જેમ સાવ કોરું ગયું, પરંતુ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી હતી, પરંતુ તે માત્ર દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તથા કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જ સીમિત રહી હતી। જો કે આ વખતે આવનારા રાઉન્ડમાં રાજ્યના કેટલાક વધારે વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે, એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। તો ચાલો જાણીએ કે આ સિસ્ટમની અસર કાલથી શરૂ થવાની છે અને આગામી 3 દિવસ સુધી કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે। આગામી 3 દિવસ એટલે કે આજે 14 તારીખ છે, તો 15, 16 અને 17 તારીખ સુધી ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે તેના વિશે આજના વિડીયોમાં ખાસ તમને જણાવવાનું છે। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। આ વખતે આવનારા રાઉન્ડમાં રાજ્યના કેટલાક વધારે વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે, એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। આ સિવાય જો હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી ચેતવણીની વાત કરીએ તો 16 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડના કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે। આ સિવાય છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી અને તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે। ઉપરાંત ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 30 થી 40 કિમીના પવન સાથે હળવી ધારે વરસાદ પડવાની શક્યતા છે।
કંઈક આવી જ સ્થિતિ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ જોવા મળી શકે છે. 17 સપ્ટેમ્બરની ચેતવણી માટેની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, તાપી અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તેમજ કચ્છ સહિત ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં હળવાથી ગાજવીજ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ પડવાની આશંકા છે. 18 સપ્ટેમ્બરના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આશંકા છે. આ સિવાય આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, ભાવનગર, અમરેલી ખાતે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા 18મી સપ્ટેમ્બરની રોજ રહેલી છે. હવામાન વિભાગે વરસાદને લઈને જાહેર કરાયેલા એલર્ટ પ્રમાણે 16 સપ્ટેમ્બરના રોજ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને નવસારી ખાતે ભારે વરસાદનું યલો એલર્ટ, તો વલસાડમાં અતિ ભારે વરસાદથી ચેતવણી આપતું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 17 સપ્ટેમ્બરની માટે તાપી, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ અને ભાવનગર ખાતે યલો એલર્ટ અને સુરત, ડાંગ, નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 18 સપ્ટેમ્બરની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર ખાતે યલો અને સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ખાતે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે એટલે કે 17, 18 અને 19 સપ્ટેમ્બરના દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા ફરી મહેર વરસાવવાના હોય તેવી આગાહી થઈ રહી છે. આજે ગુરુવારે બપોરે અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો સહિત સામાન્ય માણસને પણ હાશકારો થશે. જો આજની સ્થિતિની વાત કરીએ તો આજે આણંદ અને પાટણ સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસવાની આગાહી છે. હાલ બનેલી સિસ્ટમ મજબૂત થઈને 15 અને 16 સુધીમાં મધ્યપ્રદેશ અને 18, 19 અને 20માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં 4 ઇંચથી વધુ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 4 થી 6 ઇંચ વરસાદની શક્યતા જે છે તે રહેલી છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે, જેને લઈ નદીઓ બે કાંઠે વહે તેવી સંભાવના છે. અંબાલાલ પટેલે નવરાત્રિ અને દિવાળીને લઈને પણ વરસાદની આગાહી કરી છે. આ આગાહીથી લોકોમાં દુઃખી અને સુખી બંને માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે, તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે છે એવું કહ્યું છે. બીજી બાજુ હવામાન વિભાગની આગાહી મુજબ 14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. 14મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતાઓ છે. 15મીએ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તથા 16મી તારીખે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
અને બોટાદમાં વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે. 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. રાજ્યોમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16, 17 અને 18ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 16 તારીખે વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ખેડૂતો માટે હાલ ખુશીના સૌથી મોટા સમાચાર છે, કારણ કે ગુજરાત પર આવી રહ્યો છે વરસાદનો ભારે રાઉન્ડ. 2 હવામાન નિષ્ણાતોની મોટી આગાહી. ગુજરાતમાં આવી રહ્યો છે વરસાદનો ભારે રાઉન્ડ અને આ રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે. તેની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરશું. ગુજરાતના ખેડૂતો માટે અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વરસાદનો ભારે રાઉન્ડ આવી રહ્યો છે. 2 જાણીતા હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે. અંબાલાલના મતે વરસાદી સિસ્ટમ યુ-ટર્ન લેશે, જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ મોટી આગાહી સામે આવી છે. તેમના મતે સપ્ટેમ્બરમાં હજુ એક ભારે વરસાદનો રાઉન્ડ બાકી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમ યુ-ટર્ન લેશે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. કેટલીક નદીઓમાં હળવું પૂર પણ આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે 22 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે. વધુમાં અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. ઓક્ટોબરમાં હવાના હળવા દબાણ રહેશે, તેના કારણે વાવાઝોડા ઊભા થઈ શકે છે, જ્યારે 17 ઓક્ટોબરના અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે અને નવરાત્રિમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ સંભાવનાઓ છે. 17 ઓક્ટોબરની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ આપી દેવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી અનુસાર સપ્ટેમ્બરમાં હજુ એક ભારે વરસાદનો રાઉન્ડ બાકી છે. જુલાઈની યાદ અપાવે તેવો વરસાદ આવશે. 16 થી 22 સુધી વરસાદનો અતિ ભારે રાઉન્ડ રહેશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 18 તારીખથી 22 તારીખ સુધી વરસાદનો ભારે રાઉન્ડ રહેશે, જ્યારે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ રાઉન્ડ 16 તારીખથી જ શરૂ થઈ જશે. વરસાદનો આ રાઉન્ડ જે છે તે સાર્વત્રિક રહેશે, એટલે કે ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં મધ્યમ, હળવો તો ક્યાંય ભારે વરસાદ જોવા મળશે. એનો અર્થ કે ગુજરાતના તમામ જિલ્લાઓને આ વરસાદનો લાભ મળશે, જેમાં ગુજરાતના 60 થી 65% વિસ્તારોને અતિ ભારે વરસાદનો લાભ મળી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં 11 સપ્ટેમ્બરથી અસ્થિરતા સર્જાવાનું ચાલુ થયું છે તેવી આગાહી કરી હતી. આ અસ્થિરતાને આવનારા દિવસોમાં યોગ્ય હવામાન મળવાને કારણે લો પ્રેશરમાં તે પરિવર્તિત થઈ ગઈ છે, જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. આ લો પ્રેશર 16મી સપ્ટેમ્બરની આસપાસ મધ્યપ્રદેશ પર આવશે અને એક મજબૂત ટ્રફ બનશે. આ લો પ્રેશરને કારણે બહોળો શિયર ઝોન સર્જાશે, જેના કારણે 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદ અંગે મોટી આગાહી સામે આવી છે. જો આજના વિડીયોમાં અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગની ચર્ચા કરી હોય તો હજી ગુજરાતના હવામાન વિભાગની ચર્ચા અને તેના મંતવ્યો જાણવા પણ જરૂરી છે. આગામી 3 દિવસ રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદની સ્થિતિ શું રહેશે? 16 તારીખ પછી જે છે તે વરસાદ કેવો રહેશે? 3 દિવસ બાદ 2 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, અરવલ્લી, દાહોદ, અમદાવાદ, નર્મદા, ભરૂચ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. 3 દિવસ બાદ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ
અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. હાલ દરિયાકાંઠે કોઈ એલર્ટ નથી. આ ગુજરાત હવામાન વિભાગની આગાહી હતી. હાલ તો અંબાલાલની અફલાતૂન આગાહી છે. આગામી સમયમાં મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજા ભૂક્કા બોલાવી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ રહી હતી, જે 17 સપ્ટેમ્બરથી ફરી વરસાદની ગતિવિધિ તેજ કરવાની શક્યતા છે. રાજ્યમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શરૂઆતના દિવસોમાં એ આગાહી કરવામાં આવી હતી કે 1 સપ્ટેમ્બરથી, ખાસ કરીને પરેશ ગોસ્વામીની આગાહી હતી કે 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે. પરંતુ સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું કોરું ગયું અને હવે બીજા અઠવાડિયામાં વરસાદ તો થયો, પરંતુ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો આ વરસાદ સીમિત રહી ગયો. સૌરાષ્ટ્રના ભાગો છે એને કોઈ વરસાદનો લાભ હજુ સુધી મળ્યો નથી. ત્યારે હવે સૌ કોઈની નજર જે છે તે અત્યારે હાલ બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી સિસ્ટમ પર છે. રાજ્યમાં સારા વરસાદની હજુ પણ રાહ છે અને જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો હતો અને અમુક વિસ્તારમાં તો જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થયો ન હતો અને ઓગસ્ટ તો સાવ કોરો નીકળ્યો. ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં ઓછો વરસાદ થયો તે વિસ્તારમાં કૃષિ પાકને સિંચાઈ માટે પણ મુશ્કેલી થઈ રહી છે અને હવે તો સારો વરસાદ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન નિષ્ણાતોનું માનવું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને 17 સપ્ટેમ્બરથી ફરી વરસાદની ગતિવિધિ તેજ થવાની શક્યતા છે. પરંતુ હજુ સુધી વરસાદના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે આ આગાહી સાચી ઠરશે કે આ વખતે પણ આ સિસ્ટમ ગુજરાતને હાથ તાળી આપી અને મધ્યપ્રદેશમાં જઈને વરસી જશે. હવે આપણે શરૂઆતમાં જે મુજબ ચર્ચા કરી હતી તે મુજબ કે આજના ખાસ વિડીયોમાં તમને માત્ર જિલ્લા નહીં પરંતુ તાલુકા વાઇઝ પણ આગાહીની ચર્ચા કરવામાં આવશે. જૂનાગઢ, વિસાવદર, મહુવા, ભાણવડ, કાલાવડ, દ્વારકા, ઓખા, ખંભાળિયા, પોરબંદર, માંગરોળ, તળાજા, કેશોદ, સુરત, બારડોલી, નવસારી, ભરૂચ, કોસંબા, આહવા, ડાંગ, વલસાડ, ધરમપુર, કપરાડા, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, બોડેલી, ખેડા, આણંદ, નડિયાદ, બાલાસિનોર, ભુજ, રાપર, ભચાઉ, આદિપુર, રાધનપુર, પાલનપુર અને થરાદના અમુક વિસ્તાર, ધાનેરાનો કેટલોક વિસ્તાર, મહેસાણા, પાટણ, ડીસા, હિંમતનગર, બાયડ અને મેઘરાજમાં વરસાદની શક્યતા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેશે. જો કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. તેના કારણે 16 અને 17 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હજુ પણ દક્ષિણ ગુજરાત પૂરતો જ વરસાદ સીમિત દેખાઈ રહ્યો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હજુ પણ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે અમુક વિસ્તારો માટે અપાયું છે ભારે વરસાદનું એલર્ટ. ઓલ ઓવર ભારતની આગાહી જાણવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે ઓલ ઓવર ભારતનું હવામાન પણ ગુજરાતના હવામાન ઉપર અસર કરે જ છે. એના લીધે એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે ભારતના અન્ય રાજ્યોમાં વરસાદની શું સ્થિતિ રહેશે. દેશના તમામ રાજ્યોમાં આજે વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે. ગુજરાત માટે શું કહે છે હવામાન ખાતાની આગાહી અને આગાહીકાર અંબાલાલ પટેલની ચર્ચા તો આપણે કરી જ લીધી છે. હવામાન ખાતાનું માનીએ તો આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે ઓડિશા, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ રાજ્યોમાં આગામી 3 થી 4 દિવસ સુધી આંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાનનું પૂર્વાનુમાન કરતી એજન્સી સ્કાયમેટનું માનીએ તો ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે.
ઉત્તર પ્રદેશ, તેલંગાણા, મરાઠાવાડા, આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટકના કાંઠા વિસ્તારો, કોંકણ અને ગોવા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગોમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. આજે હજુ પણ નવી દિલ્હીના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સમગ્ર અઠવાડિયું નવી દિલ્હીમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. જ્યારે યુપીની રાજધાની લખનૌની વાત કરીએ તો લખનૌમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડવાની વકી છે. હજુ પણ એ જાણવું ખૂબ જરૂરી છે કે ગુજરાતના એ કયા જિલ્લા છે જેમાં 5 દિવસ સુધી ધોધમાર વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ વખતે રાજ્યમાં વધારે વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની ગયો છે અને એકાદ દિવસમાં તે વધારે મજબૂત બને તેવી શક્યતા છે. બંગાળની ખાડીની આ સિસ્ટમ મજબૂત બન્યા બાદ તે ઓડિશા, છત્તીસગઢ પર થઈને મધ્યપ્રદેશ તરફ આગળ વધશે. આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી વરસાદ નથી અને તેની અસર ઊભા પાક પર થઈ રહી છે. ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે પાકમાં નુકસાનના સમાચાર આવી રહ્યા છે અને જો હજી વધારે વરસાદ ખેંચાય તો અનેક વિસ્તારોમાં ચોમાસું ઉત્પાદન પર અસર પડવાની શક્યતા દેખાઈ રહી છે. હજુ પણ એ પ્રશ્ન યથાવત છે કે ગુજરાતમાં ક્યારથી શરૂ થશે વરસાદ. જો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત બન્યા બાદ તે ભારતના ભૂભાગો પર આગળ વધવાની શરૂઆત કરશે, જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન પલટવાની શક્યતા છે. આ સિસ્ટમ ઓડિશા અને છત્તીસગઢ પરથી થઈને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના વિસ્તારો પર 16 તારીખની આસપાસ પહોંચે તેવી શક્યતા છે, જેથી રાજ્યમાં 16 થી 17 સપ્ટેમ્બરની આસપાસથી હવામાનમાં પલટાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. ગુજરાતમાં 17 થી 23 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું જે છે તે કોરું ગયું છે, પરંતુ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ રાજ્યમાં વરસાદી ગતિવિધિ જોવા મળી હતી, પરંતુ તે માત્ર દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તથા કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારો પૂરતી સીમિત રહી હતી. જો કે આ વખતે આવનારા રાઉન્ડમાં રાજ્યના કેટલાક વધારે વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે, એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં 16 સપ્ટેમ્બરની આસપાસથી જ હવામાન પલટો થવાની શક્યતા છે. સૌપ્રથમ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે. 17 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે, જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં 18 સપ્ટેમ્બરથી વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ તથા વડોદરા અને છોટાઉદેપુરમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. આ ઉપરાંત મહીસાગર, અરવલ્લી, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અનેક જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં પણ આ રાઉન્ડની વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ આ રાઉન્ડના વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે, જ્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે. 122 વર્ષમાં નહોતી થઈ એવી સ્થિતિ આ ઓગસ્ટમાં કેમ થઈ? એનો ઉત્તર એ છે કે ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં ખૂબ સારો વરસાદ થયો હતો, જે બાદ ઓગસ્ટ મહિનો આખો વરસાદ વિહોણો પસાર થયો.
વેધર ચેનલના અહેવાલ પ્રમાણે 122 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ઓગસ્ટ મહિનામાં આટલો ઓછો વરસાદ પડ્યો હોય. ચોમાસા દરમિયાન સામાન્ય રીતે જુલાઈ મહિનામાં સારો વરસાદ પડે તો તે બાદ ઓગસ્ટ મહિનામાં બ્રેક મોન્સૂનની સ્થિતિ આવતી હોય છે, પરંતુ વરસાદી ગતિવિધિ એકાદ અઠવાડિયા જેટલી જ થંભે છે. પરંતુ આ વખતે તો આખો ઓગસ્ટ મહિનો કોરો રહ્યો. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્ત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.